પાણીની સમસ્યા દૂર કરવા વિવિધ યોજનાઓ થકી પાલિકાઓને પાણીની જેમ રૂપિયા ફાળવ્યા અને ઘરે ઘરે નળ કનેક્શન આપ્યા, પરંતુ સ્થિતિ એવી છે કે તેમાં એક ટીપું પાણી પણ નથી આવતું। વાત છે ભાવનગરની કે જ્યાં ભર ઉનાળે પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે। લોકોને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે, જેને લઈને શહેરના વિવિધ વિસ્તારોમાં ટેન્કર રાજ શરૂ થયું છે। તંત્ર દ્વારા એક મહિનામાં 1000થી વધુ ટેન્કરો દોડાવવામાં આવી રહ્યા છે। પ્રજાની સુખાકારી માટે સરકાર વિવિધ ટેક્સ ઉઘરાવતી હોય છે અને સાથે જ મહાનગરપાલિકા પણ સુવિધાઓ આપવા વેરા વસૂલે છે, પરંતુ પ્રજા સુધી આ પ્રાથમિક સુવિધાઓ આપવામાં ભાવનગર મનપા નિષ્ફળ ગયું છે, જેને કારણે આ દ્રશ્યો સર્જાયા છે। ઉલ્લેખનીય છે કે તંત્રના વોટર વર્ક્સ વિભાગે 1,60,000 જેટલા નળ કનેક્શન ઘરે ઘરે પહોંચાડ્યા, પરંતુ છેવાડાના વિસ્તારોમાં નળમાંથી પાણી નહીં પરંતુ માત્ર હવા જ આવતી હોવાની ફરિયાદ છે, જેની અનેક રજૂઆત બાદ પણ જાણે તંત્રને કોઈ લેવા દેવા જ ન હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે। ત્યારે હવે તંત્ર આ લોકોની વહારે આવે છે કે નહીં તે જોવું રહેશે। ભાવનગરમાં પાણીની અછતના અને આ દ્રશ્યો છે મહાનગરપાલિકાના વોટર વર્ક્સ વિભાગની બેદરકારીના। ભાવનગરમાં અત્યારે વાત કરવામાં આવે તો અત્યારે અમે ઊભા છીએ જોગીવાડ વિસ્તારની અંદર કે જ્યાં આપ જોઈ શકો છો કે મહિલાઓ મોટી સંખ્યામાં વિસ્તારમાં પાણી માટે વલખા મારી રહી છે અને જે ટેન્કર આવે તેની રાહ જોઈ રહી છે, જ્યારે મહાનગરપાલિકા તમામ જગ્યાએ ઘર ઘર નળ અને ઘરે ઘરે પાણી આપવાનો જ્યારે વાયદો અને કરી રહ્યા હોય અને દાવો કરી રહ્યા હોય, પરંતુ વાસ્તવિકતા જુદી છે। અહીંયા રોજના એટલે કે અત્યારે ગરમીના સિઝન છે શરૂ, અત્યારે ઉનાળામાં, ત્યારે મહિનામાં 1000થી વધારે ટેન્કરો પાણીના સપ્લાય કરવા પડે છે। એટલે એનો અર્થ એ છે કે ભાવનગરના છેવાડાના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પાણીને લઈને ભારે મુશ્કેલી પડી રહી છે। અમારી સાથે આ જ વિસ્તારની મહિલાઓ જોડાય છે, સીધી તેમની સાથે વાત કરશું। શું સમસ્યા છે પાણીને લઈને આપના વિસ્તારમાં? અમારા વિસ્તારની અંદર લગભગ 10 વર્ષથી પાણી નથી આપતા। અમે કાયદાસર નળે લીધેલા છે, પણ આ ટેન્કર મગાવી, ટેન્કરે ટાઈમસર આવતું નથી। અત્યારે 10 વાગી જાય, 11 વાગી જાય। અમે ધંધાસી માણસ છે, સવારમાં અમારે કડિયા કામે જવાનું હોય તો અમને ટાઈમે પાણી મળતું નથી। અહીંયા બધા રાહ જોઈને બેઠી, જો આ બધા બૈરા રાહ જોઈને બેઠી। અમે પૈસા ભર્યા છે, અમારી પાસે પહોંચ્યું છે, બધું છે, અમે વેરાય ભરીએ છીએ, બધું ભરીએ છીએ, પણ અમને પાણી નથી ભરવા। ત્યાં આ બધા બૈરા લાઈનમાં બેઠા હોય, બધા કડિયા કામ વાળા, અમુક નાના નાના બચ્ચા મૂકીને જાય। અત્યારે વધારે પ્રમાણમાં પાણી જોતું હોય ત્યારે પાણીની અછત, કેવા પ્રકારની સમસ્યા પાણીને લઈને? પાણી અહીંયા અત્યારે 9-10 વાગે ટેન્કર આવે, માણા કામે નથી જઈ એકતા કોઈ માણા, એટલામાં બધું માણા વાટ જોઈને ઊભું છે। તફડિયા પાણી માટે નાખે છે તો આ પાણી એમને મળતું ટેમે નથી। તમે મારી કોઈ રજૂઆત કરી છે બેન? પાણી સમયસર, ખાસ કરીને નળમાં પાણી આવે એના માટે રજૂઆત કરી છે? નથી આવતું, તે રજૂઆત તો કેટલી વાર કરી આવ્યા છે, પાણી આવતું જ નથી। 10-12 વર્ષથી અમારા આના પોઝિશન છે પાણીની, પાણી આવતું નથી। બરોબર, અમારે કામે ધંધે જવું હોય તો અમારે ક્યારે જવું કામે ધંધે? પાણીની વાટે વાટે અમે કયા સમયે કામે જાવીએ અમે? ત્યારે જ્યારે ભાવનગર મહાનગરપાલિકા મોટા ઉપાડે એવું કહેતા હોય કે અહીંયા સમયસર પાણી મળી રહે એના માટે 150 કરોડ રૂપિયાની મહી પરિયદની લાઈન નાખવામાં આવી છે, બોર તળાવમાં પાણી ઠલવવામાં આવી રહ્યું છે, શેત્રુંજી ડેમમાં પાણી ઠલવવામાં આવી રહ્યું છે, ત્યારે આટલી બધી વ્યવસ્થા હોવા છતાં પાણીની અવ્યવસ્થા અમુક વિસ્તારોમાં શા માટે? આ દ્રશ્યો જ આપ જોઈ શકો છો કે પાણી માટે અત્યારે કેટલી મોટી સંખ્યામાં મહિલાઓ આ દિવસે જ્યારે પાણી આવે ત્યારે આવી જ રીતે લાઈનમાં ઊભી રહી અને ઘણીવાર તો બેડા યુદ્ધ થાય છે, એવા પણ દ્રશ્યો સર્જાય છે। ત્યારે તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિરાકરણ આવવું જોઈએ અને હાલ મહાનગરપાલિકા ભલે ગમે એટલી પાણી સપ્લાયની સમયસરની વાત કરતી હોય, પરંતુ મહિનામાં 1000થી વધારે ટેન્કરો આવા છેવાડાના વિસ્તારમાં સપ્લાય કરવા પડે છે, તે પણ એટલી જ વાસ્તવિકતા છે। અજીત ગઢવી, TV9 ભાવનગર।